ઝઘડિયા તાલુકાના દદેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને અંકલેશ્વરની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। 4 આરોપીઓએ યુવકની હત્યા કરી મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં નાખી દીધો હતો અને મૃતક યુવક પાસેના ₹3,05,000 લઈ લીધા હતા। ઝઘડિયાના દદેડા ગામ ખાતે ઉત્તર પ્રદેશના જ્ઞાન બહાદુર સિંહ રાજપૂત પોતાના વતનથી ગત તારીખ 2017ના વર્ષમાં દિવાળી બાદ સુરત ખાતે કામ અર્થે આવ્યા હતા। दरमियान जगदीश राजकुमार लोधी, रामप्रसाद वर्मा, सुरेश घनश्याम सरोज, राकेश सुरपाल सरोज ईसमो झघडिया तालुकाना ददेड़ा गामे रहता होवाथी तेमना रूम पर गत तारीख 11 फेब्रुआरी 2018 रोज सांजना अरसामां મહેમાન તરીકે આવી રોકાયા હતા અને તેમની પાસે ₹3,05,000 હતા। દરમિયાન જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજે જ્ઞાન બહાદુર સિંહની હત્યા કરી તેના મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધો હતો। ઝઘડિયા પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી હતી। આ કેસ અંકલેશ્વરની નામદાર સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા 47 દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ એસપી રાહતકર સાહેબે આરોપી જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી। મરણ જનાર જ્ઞાન બહાદુર સને 2018માં સુરત મુકામેથી ₹3,05,000 રોકડા લઈને ઝઘડિયાના દઢેરા ગામે આવેલ ત્યારે આરોપીઓએ મોડી રાત્રે મરણ જનારનું ગળું દબાવી મોત નિપજાવી રૂપિયા લઈને લાશને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધેલ। જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી આરોપીઓ જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ સરોજ અને રાકેશ સરોજને આજીવન કેદની સજા અને દંડની સજા ફટકારેલ છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।